આંગલાવના કાહનવાડી ગામે સરકારી પડતર જમીન રાજકોટના ગુરુકુળને આપવાના બાબતે છેલ્લા સપ્તાહથી ગ્રામજનો ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે। રાજકોટ ગુરુકુળના ત્યાગ વલ્લભ સ્વામી જે તે સમયે મહેસૂલ ભરવા આવ્યા હતા, ત્યારે મામલો બહાર આવ્યો, જેને લઈને ગ્રામજનોએ ઉગ્ર આંદોલન છેડ્યું છે। ગ્રામજનોએ વલ્લભ સ્વામીનું પૂતળું બાળી વિરોધ દર્શાવ્યો હતો। કાહનવાડી ગામની 237 વીઘા સરકારી જમીન સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી દેવાના વિરોધમાં કાહનવાડી ખાતે ગ્રામ સભા યોજાઈ હતી। જો કે આ સભામાં કોઈ સરકારી અધિકારી હાજર રહ્યા ન હતા। આ ગ્રામ સભામાં આંકલાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે છૂટી આવેલા ભાજપ અગ્રણી ગુલાબસિંહ વઢિયારે સાંસદ મિતેશ પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે કાહનવાડી ગામની જમીન સ્વામિનારાયણ ગુરુકુળને આપવા માટે સાંસદ મિતેશ પટેલે મને અંધારામાં રાખીને ભલામણ કરી હતી। આ જમીન સ્વામિનારાયણ ગુરુકુળને આપવા સામે તેઓએ વિરોધ કર્યો હતો અને આ જમીન પર સરકાર જીઆઈડીસી બનાવે તે માટે ભલામણ કરી હતી। મળેલી ગ્રામ પંચાયતમાં રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળ જમીનનું મહેસૂલ નહીં સ્વીકારવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો અને આ ઠરાવની નકલ સાથે જ મામલતદાર આંકલાવને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ ગ્રામ પંચાયતની બહાર સ્વામીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। આજે જે ગ્રામ સભા યોજાઈ તે જે સરકારશ્રીનો એક હુકમ થયેલ છે, રાજકોટ ગુરુકુળને 237 વીઘા જમીન નામ શું છે? ત્યાગ વલ્લભ સ્વામી, જે અત્યારે સોશિયલ મીડિયામાં બહુ ચર્ચિત છે। 1992થી ત્યાગ વલ્લભ સ્વામી રાજકોટમાં પણ એમણે આ રીતની એક જગ્યા ઘણી જગ્યાએ લીધી છે। એ સ્વામીને અહીંયા જમીન ફાળવવામાં આવેલ છે અને એના માટે અમારું ગામ સખત વિરોધ નોંધાવવા માટે આજે સમગ્ર ગામ 7 થી 8 હજારની પબ્લિક સાથે ગામ સભા કરેલ છે। અમે જિલ્લાથી મોડીને તાલુકાના તમામ અધિકારી સાહેબોને વિનંતી કરતું આવેદનપત્ર અને આમંત્રણ આપેલ, પણ આજે કોઈ આવેલ નથી। એટલે ગામનું અધ્યક્ષ સ્થાન અમારા ગામના વડીલને આપી ગામ સભાનું કામ શરૂ કરેલ, જેમાં અમે જે આ ઠરાવ થયેલ છે એને પખોડીએ છીએ, એનો સખત વિરોધ કરીએ છીએ અને એ ઠરાવ રદ કરવા સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ। બીજો એક ઠરાવ એવો કર્યો કે જે ઠરાવમાં જે મહેસૂલ ભરવા માટેનો કાગળ આવેલ છે એ તલાટી અને વહીવટદારશ્રીએ એ મહેસૂલ નહીં લેવા માટે આજની ગ્રામસભાએ સર્વાનુમતે ઠરાવ કરેલ છે। અચ્છા, આપ જે ભૂમિકા કોની છે જમીન સંપાદન પાછળ? જમીન સંપાદન પાછળ અહીંયા હાલમાં સાંસદ સભ્ય અત્યારે તો એવું કહે છે કે બકાભાઈના ભલામણ પત્રથી થયેલ છે, તો અમે એમને પણ વિનંતી કરીએ છીએ કે અમારા ગામ માટે હવે ભલામણ પત્ર લખે। એમણે કદાચ 4-5 જણને કહેવાથી આ કર્યું હશે, પણ હવે એમને તપાસ કરાવવી જોઈએ કે ગામની પરિસ્થિતિ શું છે અને જ્યારે પૂરગ્રસ્ત ગામ હોય અને અમારું આશ્રય સ્થાન પીડિતોનું એ જ હોય અને આ ભલામણ કરતાં પહેલાં એમણે વિચારવું જોઈએ। અત્યાર સુધી ઘણા સંસદ સભ્યો થયા, કોઈએ આ રીતનો 237 વીઘાની ભલામણ કરી હોય એવું આજ દિન સુધી જાણવા મળેલ નથી। તો એમણે આ ભલામણ પત્ર પરત સ્વીકારી અને અમારા ગામના સમર્થનમાં ભલામણ કરી મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરતી ભલામણ કરવો જોઈએ અને તપાસવું જોઈએ કે ખરેખર ગામની પરિસ્થિતિ શું છે। અચ્છા, કેટલો આક્રોશ છે? એટલો બધો આક્રોશ તો તમે બધા મીડિયાવાળાએ જોયું, ત્યાગ વલ્લભ સ્વામીનું પુતળાનું દહન પણ કરવામાં આવ્યું અને આખું બહેનો અને બધાનો એક જ સૂર છે, જીવ આપીશું પણ જમીન નહીં।